ભાવનગર પશ્ચિમની જે સીટ છે એ જીતુ વાઘાણીની સીટ છે અને જીતુ વાઘાણીની આ સીટ ઉપર જો જીતુ વાઘાણીને પોતાને પણ જીતવું હોય ને તો કોળી સમાજના વોટ જોઈએ અને કોળી સમાજના વોટ એમને તો જ મળે જો પરસોત્તમ સોલંકીને જઈને તેઓ મળે. એટલે અહીંયા તો એટલું સ્પષ્ટ છે કે જીતુ વાઘાણીના આ વિસ્તાર જે છે ભાવનગર પશ્ચિમનો વિસ્તાર લગભગ 70 થી 80,000 જેટલા કોળી સમાજના ઘર છે અને આ કોળી સમાજના જે વસ્તી છે તેની સામે અન્ય સમાજની વસ્તી ખૂબ ઓછી છે એટલે આ સીટ ઉપર કોળી સમાજનો એક તો દબદબો છે અને તેવામાં ત્યાં આગળ સભા કરે તો સભાની અંદર પોતાનો જે પાવર હોઈ શકે કે કોળી સમાજની જે તાકાત છે ભેગા કરીને પબ્લિક જો આટલી 50,000 પણ પબ્લિક ભેગી થઈ જાય ને રીતિ તો સરકારને કદાચ ઊંઘ ઉડી જાય કે એક સાથે આટલી મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ ગઈ છે અને સમજવાની વાત અહીંયા આગળ એ છે કે જે રીતે રાજનીતિ થઈ રહી છે કારણ કે ક્યાંક સમાજકારણ થઈ રહ્યું છે ક્યાંક રાજનીતિ થઈ રહી છે અને આ રાજનીતિની અંદર કોળી સમાજના જે નેતાઓ છે એ ક્યાંક ફીકા પડી રહ્યા છે કારણ કે સમાજકારણ એટલું જ હાવી થઈ રહ્યું છે. હવે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત છે અને સૌથી મહત્વની વાત તો અહીંયા આગળ એ છે કે એ લોકોની માંગ શું છે. એ લોકોની માંગ એ છે કે આ એસઆઈટી આખા મામલાની અંદર કાર્યવાહી કરે, કાર્યવાહી કરીને જે પણ મુખ્ય ષડયંત્ર કરતા છે 120B તો તમે લગાડી દીધી જે ષડયંત્રની કલમ છે તો જે મુખ્ય ષડયંત્ર કરતા છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કરવામાં આવે. પૂછપરછ કરવામાં આવી પણ પૂછપરછ કરીને પણ થયું શું તો જયરાજ આહીરને જવા દેવામાં આવ્યા. એટલે કોળી સમાજનો અહીંયા આગળ જે ગુસ્સો કારણ કે એવું હતું કે હવે કોળી સમાજનો ગુસ્સો શાંત થઈ જશે જયરાજ આહીરની પૂછપરછ થયા બાદ પણ એ ગુસ્સો જે શાંત થવો જોઈતો હતો તે ગુસ્સો શાંત નથી થયો. ઘણા એવા ઓડિયો સામે આવી રહ્યા છે જેની અંદર હીરા સોલંકી પરસોત્તમ સોલંકીને લઈને લોકો કહી રહ્યા છે કે નેતાઓ કંઈ જ નથી કરી રહ્યા અને નેતાઓ ક્યાંક સમાજમાં જ્યારે વોટની જરૂર હોય છે ત્યારે નેતાઓ આવે છે પણ સમાજને જ્યારે નેતાઓની જરૂર હોય છે ત્યારે નેતાઓ નથી દેખાતા.